નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે દાહોદ જિલ્લાના ચાલો તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ 15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। ફરિયાદી અને તેના પરિવારના સભ્યોને જામીન લેવડાવ્યા બાદ અરજીના મામલે સમાધાન કરાવવા માટે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરનાર દાહોદ જિલ્લાના ચકલા પોલીસ સ્ટેશનના એએસઆઈ રૂપિયા 15,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી। એક દિવસમાં દાહોદ જિલ્લાના 2 પોલીસ જમાદાર લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે। લાંચ રૂશ્વત વિરોધી શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ચકલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધમાં અરજી થઈ હતી। આજની તપાસ પેથાપુર આઉટપોસ્ટના એએસઆઈ પ્રભુભાઈ સંગાડા કરતા હતા અને અરજીના કામે પ્રભુભાઈએ ફરિયાદી અને ફરિયાદીના પરિવારના સભ્યોના જામીન લેવડાવ્યા હતા। તે હેતુથી અને અરજીના કામે બંને પક્ષોને સમાધાન કરાવવા ફરિયાદી પાસે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એએસઆઈને ઓછા વત્તી કરવાનું કહેતા તેણે અંતે રૂપિયા 20,000 આપવા જણાવ્યું છે। જે તે સમયે પ્રભુભાઈને ફરિયાદીએ મજબૂરીમાં રૂપિયા 5,000 આપી દીધા હતા અને બાકીના રૂપિયા 15,000ની માંગણી લાંચિયા એએસઆઈએ ફરિયાદી પાસે કરતા ફરિયાદી ત્રાસી ગયા હતા। તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આ અંગે લાંચ રૂશ્વત વિરોધી વિભાગમાં તેઓએ ફરિયાદ કરી હતી। મદદનીશ નિયામક બીએમ પટેલની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કેવી ડિંડોર અને ડીએમ વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવી બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં ફરિયાદીની ફરિયાદને આધારે આયોજન કરવામાં આવ્યું। એએસઆઈ ચાકલિયા પોલીસ સ્ટેશન આગળ આવેલ પોલીસ ચોકી રૂમમાં અંદરના ખંડમાં ફરિયાદી સાથે પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 15,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા। દાહોદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી ડિંડોર અને ડીએમ વસાવાએ રંગે હાથે પકડી પાડ્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।